ચાલો, ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. હવે આજે આપણે તમારે કંપની ધારો 2013 પરિશેષ 3 મુજબ તમને પાકું સરવૈયું આખું સમજાયું. પાકા સરવૈયાની અંદર આપણી બે બાજુઓ મુખ્ય હતી, જેની આપણે ચર્ચાઓ કરી. ઇક્વિટી જવાબદારી અને બીજું મિલકતો બાજુ. તો પાકું સરવૈયું કંપની ધારો 2013 પરિશેષ 3 મુજબ ઊભા સ્વરૂપનું પાકું સરવૈયું કેમ બનાવવું એ આપણે જોઈએ. હવે આપણે નફા નુકસાન પત્રક 2013ના કંપની ધારાની જોગવાઈ મુજબ કોઈ પણ કંપનીએ નફા નુકસાન પત્રક કઈ રીતે બનાવવું જોઈએ, આ નફા નુકસાન પત્રક છે એનો આજે નમૂનો તમને સમજાવું છું. તો મિત્રો, નફા નુકસાન પત્રક કે જેના પરથી આપણને આપણી કંપનીમાં કુલ આવક સામે કુલ ખર્ચાઓ કેટલા છે, તો આ રીતે આપણી આવકમાંથી ખર્ચાઓ બાદ કરો અને બાદ કરતા જે ચોખ્ખો નફો વધે એમાંથી કરવેરાની રકમ બાદ કરવી પડે. કરવેરાની રકમ બાદ કર્યા પછી તમારે જે વધે એમાં કોલમ નંબર 7 આપણે કહીશું ચોખ્ખો કરવેરા પછીનો નફો. તો મિત્રો, નફા નુકસાન પત્રક કઈ રીતે બનાવવું જોઈએ? તો નફા નુકસાન પત્રક માટે કંપની ધારો 2013ના પરિશેષ 3 ની અંદર આ નમૂનો આપેલો છે. આ નમૂના મુજબ જ દાખલો ગણવો પડે. યાદ રાખજો, કંપનીના હિસાબોની અંદર એનું મુખ્ય શીર્ષક અને એનું પેટા શીર્ષક તમને ફાઇનલી આવવું જોઈએ. જો તમે એમાં મુખ્ય શીર્ષક અને પેટા શીર્ષક ના લખો અથવા આડાવડા લખો તો તમારા જે દાખલો છે એ સાચો ગણાતો નથી. અને માટે કંપનીના વાર્ષિક હિસાબોનો દાખલો ગણતી વખતે પૂરેપૂરું તમારી એકાગ્રતા પૂરી રાખવાની. દાખલાની અંદર એનું મુખ્ય શીર્ષક શું, એનું પેટા શીર્ષક શું, એ મુજબ જ તમારે દાખલો ગણવો જોઈએ. તો મિત્રો, અહીંયા આપણે નફા નુકસાન પત્રકની અંદર સૌથી પહેલું જે આવે છે એને આપણે કામગીરીની ઉપજ કહેવાય. કામગીરીની ઉપજ એટલે જે તમારા એકમમાં સામાન્ય પ્રવૃત્તિમાંથી આપણને જે આવક પ્રાપ્ત થાય એને કામગીરીની ઉપજ કહેવાય. કામગીરીની ઉપજ શોધવા માટે તમારે તમારું વેચાણમાં પહેલા કોલમમાં દર્શાવી દો. તમે વર્ષ દરમિયાન કુલ કેટલા વસ્તુઓનું વેચાણ કર્યું છે, તો તમારું વેચાણ છે એને પહેલા કોલમમાં દર્શાવવું. જો તમને રકમમાં વેચાણ પરત આપેલું હોય, તો વેચાણમાંથી એનું પરત બાદ કરવું. વેચાણમાંથી વેચાણ પરત બાદ કરો એટલે નામ દેવાનું ચોખ્ખું વેચાણ. અહીંયા એક વસ્તુ ધ્યાન રાખજો, માની લો કે તમને વેચાણ પરત નથી આપ્યું, તો જે વેચાણ આપ્યું છે એ જ તમારું ચોખ્ખું વેચાણ બની જશે. તો અહીંયા આપણે ચોખ્ખું વેચાણ અહીંયા પેલા કોલમમાં લખવાનું. આ પેલું જે રકમનો ખાનો છે જેને આપણે રૂપિયા કહેવાય, બીજું રકમનો ખાનો છે એને પણ રૂપિયા. તો આ ઇન્ટર કોલમમાં ચોખ્ખું વેચાણ તમે આ રીતે લખવાનું. કોલમ નંબર 2 અન્ય ઉપજો. જેને આપણી આવક કહેવાય. તમને વેચાણ સિવાયના
બીજા કોઈ પરિબળ દ્વારા આવક મળે, મળેલ ભાડું, મળેલ કમિશન, ડિવિડન્ડ, મિલકત વેચાણનો નફો, રોકાણ વેચાણનો નફો, તો આ બધી આપણી આવક છે. આ બધી આવક કેવી છે? એટલે કે વેચાણ સિવાયના પરિબળમાં. તો આવી આવકના ઉદાહરણ તમે લખવાના. ધારો કે આપણે આવી આવકના ઉદાહરણ જોતા હોય, આવક કેવી હોઈ શકે? તો કે મિલકત વેચાણનો નફો, પછી રોકાણ વેચાણનો નફો, મળેલ કમિશન, મળેલ ભાડું, ડિવિડન્ડ વગેરે. આ આપણી વેચાણ સિવાયના પરિબળો છે કે જે પરિબળો દ્વારા તમને આવી આવક મળે. આ એના ઉદાહરણ થયા કે તમે એ આવકને અહીંયા લખવાની. બીજું કોલમ આપણું બને છે. હવે પહેલું કોલમ અને બીજું કોલમ, આ બંને કોલમ છે એનો સરવાળો કરવાનો. સરવાળો લખવાનો ડાયરેક્ટ આવક લખવાનો. પહેલું કોલમ અને બીજું કોલમ એનો સરવાળો, જેને આપણે નામ આપશું કુલ ઉપજો. પહેલું કોલમ વત્તા બીજું કોલમ, પહેલું કોલમ અને બીજા કોલમ બંનેનો તમારે સરવાળો કરવાનો. તમારી કામગીરીની ઉપજ તમારે જોઈએ છે તો તમારે વેચાણ અને અન્ય આ બંનેનો તમે સરવાળો કરો એટલે તમને મળશે કુલ ઉપજો. આ કુલ ઉપજો છે એને આઉટર કોલમમાં દર્શાવવાની. એના માટે તમને સૂત્ર આપ્યું, પહેલું કોલમ પ્લસ બીજું કોલમ. પહેલા કોલમમાં બીજા કોલમની રકમને પ્લસ કરી નાખો એટલે તમને ત્રીજું કોલમ મળે કુલ ઉપજ. ઓકે, કોલમ નંબર 4. કોલમ નંબર 4 આપણે બનાવવાના છે. એમાં નામ આપવાનું ખર્ચાઓ. ધંધાકીય એકમ હોય એને ચાલુ રાખવું હોય, કાર્યરત રાખવું હોય તો તમારે ખર્ચાઓ કરવા પડે. તમે ખર્ચ ન કરો તો એકમની રોજબરોજની પ્રવૃત્તિ ચાલુ રહી શકે નહીં. ઉત્પાદન કરવું, ગ્રાહકોને વેચાણ કરવું, કર્મચારીઓને પગાર ચૂકવવો, મજૂરોને મજૂરી ચૂકવવી, ઓછીની મોડી લીધી હોય તો વ્યાજ ચૂકવવું. તો આવા બધા જે ખર્ચાઓ છે ને એ એકમમાં કન્ટિન્યુ કરવા પડે, સતત રાખવા પડે. તો આવા બધા જે ખર્ચાઓ છે એને આપણે કુલ 7 અલગ અલગ ભાગોમાં વહેંચવામાં આવે છે. તો આવા બધા ખર્ચાઓને કુલ અલગ અલગ 7 ભાગમાં એને વહેંચવામાં આવે છે. કે આ ખર્ચને આપણે એક પછી એક લઈએ. તેમાં સૌથી પહેલો ખર્ચ છે ખરીદી. ખરીદી જેનું બીજું નામ છે વપરાયેલ માલની ખર્ચ. અને હજુ તમને એક નામ આપી શકું તો વેચેલ માલ ખર્ચ. યાદ રાખજો, ખરીદીના 3 નામ: ખરીદી કયો, વપરાયેલ માલની પડતર કયો કે વેચેલ માલની પડતર કયો. ત્રણેયનો અર્થ એક જ છે: ખરીદી, વપરાયેલ માલ પડતર, વેચેલ માલ પડતર. આ ત્રણમાંથી એક જ શબ્દ તમને પરીક્ષાના પેપરમાં આપેલો હોય. આના સિવાય કોઈ ચોથો શબ્દ ક્યારેય નહીં આવે. ચાલો, આ ફોર્મેટનો આખો મતલબ જ આ છે, ફોર્મેટનો ઉપયોગ જ આ છે. આ ફોર્મેટ તમે લખો, સમજો એટલે દાખલો તમારા મગજમાં છપાઈ જાય. તમારે દાખલાને વધારે કાંઈ મહેનત કરવાની જરૂર જ ના પડે. તો પહેલાના 3 નામ યાદ રાખવાના: ખરીદી, વપરાયેલ માલ પડતર, વેચેલ માલ પડતર. નંબર 2 એટલે કે અહીંયા પી નામ આપ્યું, સ્ટોકમાં ફેરફાર. હવે સ્ટોકમાં ફેરફાર કેમ ગોતવાનો? સ્ટોકમાં ફેરફાર પેપરમાં રકમમાં ડાયરેક્ટ પણ આપેલો હોય, ડાયરેક્ટ રકમ લખેલી હોય.
અને જો ડાયરેક્ટ રકમ ન આપી હોય તો એનું સૂત્ર છે શરૂઆતનો સ્ટોક હોય એમાંથી આખો સ્ટોક બાદ કરવો. તમારે શરૂઆતના માલના સ્ટોકમાંથી આખો સ્ટોકની કિંમત બાદ કરવાની. મિત્રો અહીંયા આપણે સ્ટોકમાં ફેરફારનો કાઉન્ટમાં સૂત્ર લખી દો. શરૂઆતનો સ્ટોક માઈનસ આખો સ્ટોક. હવે ખાસ ધ્યાન આપજો, શરૂઆતના સ્ટોકમાંથી આખો સ્ટોક બાદ કરો અને જે રકમ મળે એને સ્ટોકમાં ફેરફાર કહેવાય. આ સ્ટોકમાં ફેરફાર છે એ તમને બે સ્વરૂપમાં મળી શકે. એક ધન સ્વરૂપમાં મળે અને બીજું છે ઋણ સ્વરૂપમાં મળે. સ્ટોકમાં ફેરફાર આપણને બે રીતે મળે. એક ધન સ્વરૂપમાં મળે, એક ઋણ સ્વરૂપમાં મળે. તો તમને પ્રશ્ન થાય કે ભાઈ ધન સ્વરૂપ એટલે શું? જેમાં જવાબ પ્લસમાં આવે, જવાબ પ્લસમાં આવે એ ધન સ્વરૂપ, જેમાં જવાબ માઇનસમાં આવે એ ઋણ સ્વરૂપ. તમને જવાબ શેમાં મળશે એ તમને ખબર ના હોય. હવે ધન સ્વરૂપમાં જવાબ ક્યારે મળે? જો શરૂઆતના સ્ટોકની કિંમત આખર સ્ટોક કરતા વધુ હોય, શરૂઆતના સ્ટોકની કિંમત આખર સ્ટોક કરતા વધુ હોય તો જવાબ ધન સ્વરૂપમાં મળે. એનાથી વિરુદ્ધ જો શરૂઆતના સ્ટોકની કિંમત આખર સ્ટોક કરતા ઓછી હોય તો જવાબ ઋણ સ્વરૂપમાં મળે. ઉદાહરણ તમે આપો, માની લો કે શરૂઆતનો સ્ટોક આપ્યો છે 40,000 અને આખર સ્ટોક આપ્યો છે 70,000. શરૂઆતનો સ્ટોક 40,000, આખર સ્ટોક 70,000. તો તમે 40,000 માંથી 70,000 બાદ કરો, તમે જુઓ શરૂઆતના સ્ટોક કરતા આખર સ્ટોકની કિંમત કેવી છે? વધારે. જવાબ શેમાં મળે? માઇનસ અને ઋણમાં. આ રીતે બતાવવાનું. તફાવત આવ્યો -30,000, કાઉન્સ કરીને -30,000 કરાય. તો આને કહેવાય કે ઋણ સ્વરૂપમાં મળે. આના કરતા વિરુદ્ધ હોય તો શરૂઆતનો સ્ટોક હોય 70,000, શરૂઆતનો સ્ટોક 70,000 હોય, આખર સ્ટોક 40,000 હોય તો જવાબ મળે 30,000. તો આ જવાબ કેવો આવ્યો? પ્લસમાં આવ્યો. પ્લસમાં આવ્યો એટલે કેવો? ધન સ્વરૂપમાં આવ્યો. તો શરૂઆતના સ્ટોકમાં ખાસ ધ્યાન આપવાનું કે શરૂઆતનો સ્ટોક પ્લસમાં આવે તો અહીંયા ઉમેરવાનું. માની લો કે શરૂઆતનો સ્ટોક આખર માઇનસમાં આવ્યો તો આમાંથી બાદ કરવાનો. તો શરૂઆતનો સ્ટોક શેમાં આવે છે એ ધ્યાનમાં રાખવાનું. પછી કે પ્રત્યક્ષ ખર્ચા. પ્રત્યક્ષ ખર્ચમાં મજૂરી અને નોંધ. પ્રત્યક્ષ ખર્ચ કે મિત્રો એમાં બે ખર્ચ, એક મજૂરી આવે, એક નોંધ આવે. મજૂરી અને નોંધ એ તો પ્રત્યક્ષ ખર્ચ તરીકે આવી શકે. તો આને આપણે સી નામ આપવાનું. હવે તો ધ્યાન આપજો, બુકની અંદર જે ફોર્મેટ આપ્યું છે મિત્રો એની અંદર પ્રત્યક્ષ ખર્ચમાં મજૂરી અને નોંધ જુદું બતાવ્યું છે. તો જ્યારે દાખલાઓ ભણેલા છે તો દાખલાઓની અંદર પ્રત્યક્ષ ખર્ચને કર્મચારી લાભના ખર્ચમાં સમાવેશ કરી નાખ્યો છે. એટલે તમને મગજમાં એવું થાય કે ફોર્મેટમાં 7 ખર્ચ આવ્યા, જ્યારે દાખલામાં 6 ખર્ચ થઈ. તો એક ખર્ચ એ લોકો શેમાં લઈ લીધો? ઇન્ક્લુડ કર્યો. કર્મચારી લાભના ખર્ચમાં પ્રત્યક્ષ ખર્ચને ઉમેરી દેવામાં આવેલો છે. તો આપણે અહીંયા સ્ટોકમાં ફેરફારમાં અલગ અલગ રીતે કર્યા પછી પ્રત્યેક ખર્ચમાં અલગ દર્શાવશું. પ્રત્યેક ખર્ચમાં મજૂરી અને નોંધ આ બે વસ્તુ તમારે લેવાની. નેક્સ્ટ ડી, કર્મચારી લાભનો ખર્ચ. કર્મચારી લાભનો ખર્ચ કોને કહેવો? ધંધાકીય એકમમાં કર્મચારી હોય
કે કર્મચારીના માટે કોઈ એકમ ખર્ચ કરે, એકમના કર્મચારીઓને તમે પગાર ચૂકવો, બોનસ, પ્રોવિડન્ટ ફંડમાં ફાળો, પીએફમાં ફાળો, આ ત્રણ મેઇન બાબત છે કે કર્મચારી લાભના ખર્ચમાં આવી શકે. કર્મચારીઓને પગાર ચૂકવવામાં આવે, બોનસ હોય, પ્રોવિડન્ટ ફંડમાં ફાળો હોય, આ ત્રણમાંથી એક છે એ તમારે કર્મચારી લાભના ખર્ચ તરીકે સમાવેશ કરી શકાય. તો અહીંયા આપણે કર્મચારી લાભના ખર્ચના નામ પગાર, બોનસ અને પીએફમાં ફાળો, પ્રોવિડન્ટ ફંડમાં ફાળો, એ આપણો ખર્ચ થઈ ગયા કર્મચારી લાભનો ખર્ચ, જેને આપણે નામ આપી દઉં ડી. ડી પછી ઈ, નાણાકીય પડતર. નાણાકીય પડતર એટલે નાણાકીય પડતરનો અર્થ એવો થાય કે તમે કોઈ જગ્યાએથી ઉછીના પૈસા લઈ આવો. આ ઉછીના પૈસા તમે જે લઈ આવો છો, આ ઉછીના પૈસા ઉપર તમારે જે વ્યાજ ચૂકવવું પડે. આ ઉછીના મૂડી ઉપર તમે જે વ્યાજ ચૂકવો છો, આ વ્યાજને નાણાકીય પડતર કહેવાય. હવે નાણાકીય પડતર એટલે ઉછીની મૂડી પર જે વ્યાજ આપણે ચૂકવવાનું હોય એ નાણાકીય પડતર. નાણાકીય પડતરમાં લોન પર વ્યાજ, બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ, લોન પર વ્યાજ, બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ, આ બધા જે છે, ડિબેન્ચર ઉપર વ્યાજ, ડિબેન્ચર વ્યાજ, તો આ બધા નાણાકીય પડતરમાં સમાવવામાં આવે છે. નાણાકીય પડતરની અંદર મેઇન વસ્તુ ત્રણ. એક, તમે લોન લીધી હોય એના પર વ્યાજ. બીજું, બેંક ઓવરડ્રાફ્ટ લીધો હોય એના ઉપર વ્યાજ. અને છેલ્લું, ડિબેન્ચર ઉપર વ્યાજ. તો ત્રણ છે એને આપણે નાણાકીય પડતરમાં લેશું. લોન પર વ્યાજ, ડિબેન્ચર વ્યાજ અને ઓડીનું વ્યાજ. તો ત્રણ ખર્ચાઓ છે એને આપણે નાણાકીય પડતર તરીકે લેવામાં આવે છે. નેક્સ્ટ, ઘસારો. ઘસારો અને બીજું નામ છે માંડી વાળેલ રકમ. ઘસારો અને માંડી વાળેલ રકમ. કોઈ પણ મિલકત, જમીન, મકાન, યંત્ર, સાધનો, વાહનો, આ મિલકત ઉપર તમારે ઘસારાની જોગવાઈ કરવી પડે. ઘસારાની જોગવાઈ આપણે શું કામ કરીએ? ઘસારો એટલે હું તો કે કોઈ પણ મિલકતનો તમે ક્રમશઃ મિલકતનો ઉપયોગ કરો. જેમ તમે મિલકતનો ઉપયોગ કરો એમ મિલકતની કિંમતમાં શું થાય? ઘટાડો. મિલકતની કિંમત ઘટે. તો આ જે ક્રમશઃ મિલકતના ઉપયોગ કરવાને પરિણામે મિલકતની જે કિંમત ઘટે છે, આ કિંમતના ઘટાડાને આપણે ઘસારો કહેવાય. હવે પ્રશ્ન એ થયો કે ઘસારાની જોગવાઈ શું કામ કરવી જોઈએ? ઘસારાની જોગવાઈ કરવા પાછળનું કારણ શું? તો ઘસારાની જોગવાઈ કરવા પાછળનું મેઇન કારણ એ છે મિત્રો કે કાલ સવારે જ્યારે તમારી મિલકત ભવિષ્યમાં નકામી બની જાય, ભંગાર બની જાય અને નવી મિલકત વસાવવી પડે, તો તમે જો ઘસારાની જોગવાઈ કરી હોય તો એ ફંડ, એ અનામતમાંથી તમે નવી મિલકત લઈ શકો. તો એના માટે ઘસારાની જોગવાઈ છે એ કરવામાં આવે છે. તો મિત્રો, તો અહીંયા ઘસારો અને માંડી વાળેલ રકમ એને આપણે લેવાની. પછી છેલ્લો, અન્ય ખર્ચ. અન્ય ખર્ચમાં બે પ્રકારના ખર્ચ છે. એક ઓફિસ ખર્ચ અને વેચાણ વિતરણ ખર્ચ. ઓફિસ ખર્ચ અને વેચાણ વિતરણ ખર્ચ. ઓફિસ ખર્ચ એટલે તમારા એકમની અંદર જે કાર્યાલય હોય, ઓફિસ,
જ્યાં વહીવટી કામ થતું હોય તો એ વહીવટી કામ કરવા માટે તમારે જે ખર્ચ કરવા પડે એને ઓફિસ અથવા વહીવટી ખર્ચ કહેવાય. અને વેચાણ વિતરણનો ખર્ચ, તમે કોઈ વસ્તુની જાહેરાત કરો, સેલ્સમેનને પગાર આપો, કમિશન આપો, તો આ વેચાણ વિતરણનો ખર્ચ કહેવાય. તો અહીંયા અન્ય ખર્ચના ઓફિસ ખર્ચ અને વેચાણ આ બંનેનો સરવાળો છે તે આપણે અન્ય ખર્ચની અંદર કરવામાં આવે છે. તો આ રીતે મિત્રો ખર્ચના કુલ 7 પ્રકાર: ખરીદી, વપરાયેલ માલ કરતા, વેચેલ માલ કરતા. 3 માંથી એક નામ ડાયરેક્ટ આપ્યું હોય. બીજું પ્રત્યક્ષ ખર્ચા, એમાં મજૂરી અથવા નવું. સી, સ્ટોકમાં ફેરફાર, ડાયરેક્ટ આપ્યો હોય, ન આપ્યો હોય, શરૂઆતના સ્ટોકમાંથી આખો સ્ટોક બાદ. ડી, કર્મચારી લાભના ખર્ચ, કર્મચારી માટે એકમ કોઈ ખર્ચ કરે એને કર્મચારી લાભનો ખર્ચ કહેવાય. કર્મચારી લાભના ખર્ચમાં કર્મચારીઓને પગાર ચૂકવો, બોનસ આપો, પ્રોવિડન્ટ ફંડમાં ફાળો, આ બધા ખર્ચ છે એ કર્મચારી લાભનો ખર્ચ કહેવાય. ડી પછી ઈ, નાણાકીય પડતર. નાણાકીય પડતરની અંદર ઉછીની મૂડી પર વ્યાજ ચૂકવો. તમે કોઈ જગ્યાએથી પૈસા ઉછીના લઈ આવો અને એના ઉપર વ્યાજ ચૂકવો તો એ નાણાકીય પડતર કહેવાય. ડિબેન્ચર વ્યાજ, લોન ઉપર વ્યાજ, ઓવરડ્રાફ્ટનું વ્યાજ વગેરે, આ બધા છે એ નાણાકીય પડતરમાં આવે છે. પછી કહીએ ઘસારો અને માંડી વાળેલ રકમો. કોઈ પણ મિલકત ઉપર જે ઘસારો હોય, મિલકત ઉપર જે ઘસારાની જોગવાઈ છે એને પાયા લેવાની, રકમ રાખવાની. અને જી છેલ્લું અન્ય ખર્ચમાં 2 વસ્તુ લઈ લેવાની. એક અન્ય ખર્ચમાં પહેલી વસ્તુ કઈ આવશે તો કે ઓફિસ ખર્ચ, જેનું બીજું નામ વહીવટી ખર્ચ. ઓફિસ અથવા વહીવટી ખર્ચ અને વેચાણ વિતરણ ખર્ચ. ઓફિસ અને વહીવટી ખર્ચ અને વેચાણ વિતરણ ખર્ચ એનો સમાવેશ તમારે અહીંયા કરવાનો. આ રીતે 4 ખર્ચાઓનો સરવાળો 12મા કોલમમાં દર્શાવો. 7 ખર્ચનો સરવાળો 12મા કોલમમાં દર્શાવો, જેને આપણે નામ આપી દેવાનું કુલ ખર્ચાઓ. હવે તમારા કુલ ખર્ચાઓ જે આવ્યા આને આપણે કોલમ નંબર 1 નામ નહીં આપીએ, ડાયરેક્ટ કુલ ખર્ચાઓ. અહીંયા ફરી વખત આપણું જે અધૂરું બાકી છે નોન નંબર, રકમ. હવે મિત્રો કોલમ નંબર 5, કોલમ 5નું આપણે બનાવવાનું છે. કોલમ નંબર 5 રોમનની અંદર લખવાનું. કોલમ 5નું કરવેરા પેલાનો નફો. કરવેરા પેલાનો નફો. હવે તો ધ્યાન રાખો, તમારી પાસે કુલ ઉપર ત્રીજું કોલમ હતું, એમાંથી કુલ ખર્ચ ચોથું કોલમ આવ્યું. તો કરવેરા પેલાનો નફો ગોતવાનું સૂત્ર કોલમ નંબર 3 માઈનસ કોલમ નંબર 4. ત્રીજા કોલમમાંથી ચોથા કોલમની રકમને બાદ કરવાની. બાદ કરો એટલે તમને મળે કરવેરા પેલાનો નફો. તો કરવેરા પેલાનો ચોખ્ખો નફો લેવા માટે ત્રીજું કોલમ એટલે આપણી કુલ ઉપજ. કુલ ઉપજોમાંથી કુલ ખર્ચાઓ બાદ. તો ત્રીજું કોલમ હોય એમાંથી ચોથું કોલમ બાદ કરો, જે આવે એને 12મા કોલમમાં કરવેરા પેલાનો નફો. કોલમ નંબર 6 બાદ કરવેરાની જોગવાઈ. હવે મિત્રો ખાસ ધ્યાન આપજો, તમારો કુલ આવક હોય
એમાંથી તમે કુલ ખર્ચાઓ બાદ કર્યા, આવકમાંથી ખર્ચ બાદ કર્યા એટલે તમને જે ચોખ્ખો નફો મળ્યો કરવેરા પહેલાનો નફો, આ કરવેરા પહેલાના નફામાંથી તમારે હવે કરવેરાની જોગવાઈ બાદ કરવાની. આપણને ખ્યાલ છે કે આપણે જે કંઈ આવક મેળવીએ એ આવક ઉપર સરકારને ટેક્સ ચૂકવવો પડે. તો તમારે કેટલા રૂપિયાનો કરવેરા ચૂકવવાના છે, કરવેરાની જોગવાઈ છે એ બાદ કરવાની. તો કરવેરાની જોગવાઈમાં બે સ્વરૂપ છે. કાં તમને ટકા આપ્યા હશે 30%, 50%. ટકા આપ્યા હોય તો 5મા કોલમની રકમ ઉપર ટકા લેવાના, અને જો ડાયરેક્ટ રકમ આપી હોય તો ડાયરેક્ટ સીધી રકમ નથી નાખવાની. જે રકમ આપી હોય તો 12મા કોલમમાં દર્શાવી દેવાની. એને આપણે નામ આપી દેવાનું કરવેરાની જોગવાઈ. હવે અહીંયા છેલ્લે લીટી 7મો અને છેલ્લું કોલમ નંબર 7, કરવેરા પછીનો નફો. કરવેરા પછીનો નફો. કરવેરા પછીનો નફો 7મો કોલમ લેવું છે. 5મા કોલમમાંથી 6થું કોલમમાં, ચાલો 5મું કોલમ કયું હતું? કરવેરા પહેલાનો નફો. તો કરવેરા પહેલાનો નફો હોય એમાંથી તમારે કરવેરાની જોગવાઈ બાદ કરવાની. તો અહીંયા સૂત્ર 7મા કોલમ, કોલમ 5 માઈનસ કોલમ 6. 5મા કોલમમાંથી 6થું કોલમ બાદ કરી નાખો એટલે કરવેરા પછીનો નફો તમને મળી શકે. તો આ રીતે મિત્રો નફા નુકસાન પત્રક પરીક્ષામાં બોર્ડની અંદર 6 માર્કની અંદર પણ ખાલી નફા નુકસાન પત્રક પૂછી શકાય. 6 માર્કની અંદર, કારણ કે બોર્ડમાં નિયમ એવો છે કે જ્યારે 35મો દાખલો કંપનીના વાર્ષિક હિસાબનો પૂછશે ત્યારે આ દાખલાની અંદર તમને કાં 11 માર્કનો એક દાખલો હશે અથવા એના A અને B એમ બે ભાગ કરશે. A ની અંદર અને B ની અંદર બે ભાગ કરે. A ની અંદર નફા નુકસાન પત્રક પૂછે ત્યારે B માં પાકું સરવૈયું પૂછે. તો ખાલી નફા નુકસાન પત્રક જો પૂછાય તો ઓછામાં ઓછા 5 થી 6 માર્ક. તો આ રીતે નફા નુકસાન પત્રકના તમારે કુલ 7 કોલમ છે. 7 કોલમને બરાબર અભ્યાસ કરવાનો, 7 કોલમને યાદ રાખવાના અને પઢવાના. ઓકે, થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળનું ભણાવશું. હાલ આવજો, બાય.